શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમજી ગ્રંથ જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ કરશે તેમને પુષ્ટિ માર્ગમાં જે કોઈ પણ પ્રતિબંધ આવતો હશે તેનો નાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય પ્રાપ્ત થશે. આ શ્રી ગુસાઈજીથી શ્રીમુખથી વચન પ્રગટ થયેલ છે. આજે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ 57મું ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. યાકો અર્થ શ્રી ગોકુલનાથજી હવે આ નામનું વ્રજ ભાષામાં વર્ણન કરતા કહે છે, યાકો અર્થ કહત હૈ जो भक्ति मार्ग को आचरण ताको उपदेश श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने अंगीकृत भक्तन को कहत है. सो कौन भांति सो उपदेश करत है. तब अब कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप भक्ति मार्ग को आचरण जो भगवद सेवा भगवद भजन भगवद भक्तन को सत्संग आदि आचरण है ताको उपदेश जो रहन रीति पुष्टि मार्गीय क्रिया पुष्टि मार्गीय सेवा विधि सत्संग विधि भजन गुणगान जप पाठ आदि सब को कारण प्रकट किए हैं. सो 16 ग्रंथ कौन से तीन के नाम. प्रथम ग्रंथ હવે જે 16 ગ્રંથો જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કર્યા છે વિવિધ વૈષ્ણવોને નિમિત્ત કરીને, તે 16 ગ્રંથોના નામ અહીંયા ગોકુલનાથજી પ્રગટ કરે છે. એટલે કે આ જે નામ છે ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક, એટલે કે છે કે મહાપ્રભુજીએ જે પુષ્ટિ માર્ગના વૈષ્ણવો માટે ગ્રંથ અને એમાં જે રીતિ પ્રગટ કરી છે તે ગ્રંથોના નામ કહી રહ્યા છે. શ્રી યમુનાષ્ટક, બાલબોધ, પ્રથમ યમુનાષ્ટક, બીજું બાલબોધ, ત્રીજું સિદ્ધાંત મુક્તાવલી, ચોથું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, પાંચમું ચતુશ્લોકી, છઠ્ઠું નવરત્ન, સાતમું કૃષ્ણાશ્રય, આઠમું વિવેક ધૈર્યાશ્રય, નવમું ભક્તિવર્ધિની, 10મું સિદ્ધાંત રહસ્ય, 11મું અંતઃકરણ પ્રબોધ, 12મું પંચપદ્યાની, 13મું જલભેદ, 14મું સંન્યાસ નિર્ણય, 15મું નિરોધ લક્ષણ, 16મું સેવા ફલ આદિ 16 ગ્રંથ પ્રગટ કિએ. આ જે 16 ગ્રંથ છે એમાં જે યમનાષ્ટક છે પ્રથમ ગ્રંથ, એનું પ્રાગટ્ય એ જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઝારખંડમાં હતા અને આજ્ઞા થઈ ગોવર્ધનનાથજીએ કહ્યું અમને પ્રગટ કરો, અમારો સેવા કરવા આપ શરૂ કરો. તે વખતે આપે પ્રથમ યમુનાજીના આશીર્વાદ લેવા હતા, તેથી ઝારખંડથી પ્રથમ ગોવર્ધન પર્વત ન જતા પ્રથમ શ્રી ઠકરાણી ઘાટ આપ આવ્યા અને પછી તે વખતે તો આ બધું આચ્છાદિત હતું વેલ લતા પતાથી, કશું જ ગોચર ન હતું, અગોચર હતું. પરંતુ સર્વપ્રથમ આપે આવી અને દામોદરદાસ સરસાણીજીને નિમિત્ત બનાવી અને કહ્યું કે આમાં ગોવિંદ ઘાટ કયો, ઠકરાણી ઘાટ કયો. અને તે વખતે માં યમુના જાણી ગયા કે શ્રી બાલ વલ્લભ, એ વખતે વલ્લભ 14 વર્ષના હતા, વયમાં બાળક હતા. તે જેથી યમુનાજીએ સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપ્યા અને જે મહાપ્રભુજીએ પ્રથમ યમુનાજીના દર્શન થતાં જે સ્તુતિ કરી તે યમનાષ્ટક તે વખતે પ્રગટ થયું હતું. બીજો બાલબોધ નામનો જે ગ્રંથ છે એ નારાયણદાસ કાયસ્થને આપે જ્યારે બ્રહ્મસંબંધ કરાવ્યો, શરણે લીધા અને આપે જે કંઈ પણ બોધ આપ્યો, પુષ્ટિ માર્ગ વિશે પૂછ્યો ત્યારે જે બોધ આપ્યો ત્યારે નારાયણદાસ કાયસ્થે કીધું કે કૃપાનાથ ક્ષમા કરજો પણ મને પુષ્ટિ માર્ગનો બોધ ન થયો. ત્યારે આપે કૃપા વિચારી અને જે ગ્રંથ પ્રગટ કર્યો તે બાલબોધ છે, જેમાં બાલબોધમાં સાક્ષાત મહાપ્રભુજીએ જ
શિવજીને પણ ઈશ્વર કીધા છે અને વિષ્ણુને પણ ઈશ્વર કીધા છે, પણ પુષ્ટિ પુરુષોત્તમને સર્વથી ઉપર કીધા છે. પછી ત્રીજો જે ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી, એ આપે અચ્યુત દાસજીને નિમિત્ત કરી અને પ્રગટ કર્યો. ચોથો પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશે ઉલ્લેખ નથી કે કોણ નિમિત્ત છે, કે આ તો આપણે સ્વતઃ પ્રગટ કર્યો હોય, પણ નથી ઉલ્લેખ. સિદ્ધાંત રહસ્ય એ તો આપણું મૂળ છે પુષ્ટિ માર્ગનું, એ તો દામોદરદાસ સરસાનીજીને નિમિત્ત બનાવી અને આપે આ ગ્રંથ પ્રગટ કર્યો હતો. એમાં તો આપનો એવો પણ ભાવ હતો કે આ જે સિદ્ધાંત રહસ્ય છે તે હું દામોદરદાસ સરસાનીજીના હૃદયમાં સ્થાપિત કરીશ, એટલે જ્યારે અમે લીલા કરી જઈશું ત્યારે પછી જ્યારે શ્રી ગુસાઈજી અમારા હાથમાં જ એ આ માર્ગ માટે થઈ અને જ્યારે સુકાન હાથમાં લેશે ત્યારે આ જે સિદ્ધાંત રહસ્ય એ દમલાજી પાસેથી પ્રાપ્ત કરશે. પછી નવરત્ન ગ્રંથ છે એ તો આપે ગોવિંદ દુબેને નિમિત્ત બનાવીને પ્રગટ કર્યો, કેમ કે ગોવિંદ દુબે એ દ્વારિકા લીલાની સત્યભામાની જે સખી જે તન્મધ્યા તેનો અવતાર છે. અને આ ગોવિંદ દુબેને દ્વારકા લીલામાં પ્રીતિ હોવાથી પુષ્ટિ માર્ગના ઠાકોરજી એમને સેવ કરીને પધરાવ્યા હતા, પરંતુ તેમનું ચિત્ત લાગતું ન હતું. એમણે પત્ર લખ્યો હતો કે મારું ચિત્ત સેવામાં લાગતું નથી, મને કૃપા કરી સમાધાન કરો. ત્યારે મહાપ્રભુજીએ આ ગ્રંથ નવરત્ન એ પ્રગટ કરી અને તેમને આપ્યો. ત્યારથી તેમનું ચિત્ત, જેમાં આપે લખ્યું હતું જે જરૂરી હતું ગોવિંદ દુબે માટે તે, કે ભલે અમારી આજ્ઞા પ્રમાણે સેવા કરો છો, પણ એમાં જો ઠાકોરજી કોઈ વિશેષ આજ્ઞા કરે તો પછી અમારી આજ્ઞા ન જોવી, પણ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરવું. એટલે એમનું જે હતું મૂળ દ્વારિકા લીલાનું ભાવ તે વખતે એમને શાંત થયું મન, અને એ પ્રમાણે એમણે ફળ મેળવ્યું. પછી સાતમો ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ, એ તો આપે સ્વયં આપના પોતાના માટે પ્રગટ કર્યો, કેમ કે ઠાકોરજીએ 2 વખત આજ્ઞા કરી, બંને વખતે આપે આજ્ઞાનો અમલ ન કર્યો, એટલે આપને જે તાપ થયો અને આપની દીનતા પ્રગટ કરી. જેવી રીતે કહ્યું કે કોઈ એવી જે ક્ષુદ્ર સ્ત્રી હોય, જેને દાસી હોય, જેને રાજાએ રાણી કરી હોય એમ કરીને, એનો ત્યાગ કરે તો પણ એ રાણી મટી જતી નથી. એમાં આપે આપની દીનતા પ્રગટ કરી. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથે અચ્યુત દાસ સારસ્વત માટે આપે પ્રગટ કર્યો. વિવેક ધૈર્યાશ્રય અચ્યુત દાસ સારસ્વત માટે એ પ્રસંગનું મને સ્મરણ નથી. કૃષ્ણાશ્રય ગ્રંથ એ બુલામિશ્ર, કેમ કે એમને પાકિસ્તાન કે લાહોરમાં એમનું રહેવાનું હતું, અને એમને એમ થયું કે હું કેવી રીતે ભારતથી દૂર રહીશ તો મને આશ્રય કેવી રીતે દ્રઢ થશે. ત્યારે આપે કૃપા વિચારી અને આ જ કૃષ્ણાશ્રયમાં આપે જ વૈષ્ણવો માટે વિજ્ઞપ્તિ કરી લીધી છે ઠાકોરજીને, કે ઠાકોરજી ક્યારે પણ દૈવી જીવોને શરણે આવેલા જીવોનો આશ્રય એ જરૂરથી દ્રઢ કરશે. ચતુશ્લોકી આપે રાણા વ્યાસ, જે ગોધરાવાળા, જે કાશીના ગંગા કિનારે જે જગ્યાએ મહાપ્રભુજીએ જ આસુરવ્યમો લીલા કરી હતી, આ લીલા એવી હતી કે તે જ જગ્યાએ રાણા વ્યાસ પણ શરીર છોડવા આવેલા, આત્મહત્યા કરીને. ના પાડી વલ્લભે, ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ બીજા વૈષ્ણવને કહીને, કે જે ડૂબી મરે છે, આત્મહત્યા કરે છે, એની અધોગતિ થાય છે. પછી એ શરણે આવ્યા અને પછી એમને ચતુશ્લોકીનો ગ્રંથ પ્રગટ કરીને આપ્યો. ભક્તિવર્ધિનીમાં પુરુષોત્તમ જોશી એ આપણા ગુજરાતના કોઈ તળાવ કિનારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પ્રથમ દર્શન થયા અને કહ્યું કે ભક્તિ માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો. તે વખતે આપે શ્રી ભક્તિવર્ધિની ગ્રંથ કરીને પ્રગટ કર્યો. પછી જલભેદ અને પંચપદ્યની વિશે માહિતી નથી કે કોને નિમિત્ત પ્રગટ થયો. સંન્યાસ નિર્ણયમાં તો નરહરિ સંન્યાસી, કે જે પંચ અગ્નિ તાપતો શીતલ જલમાં શિયાળામાં બેસી રહેતો અને વરસાદ સહન કરતો, એ નરહરિ સંન્યાસીએ સંન્યાસ વિશે જ્યારે પૂછ્યું કે પુષ્ટિ માર્ગનો સંન્યાસ કેવો હોય, ત્યારે આપે સંન્યાસ નિર્ણય ગ્રંથ પ્રગટ કર્યો. અને નિરોધ લક્ષણમાં રાજા દુબે, માધવ દુબે, જે એના પિતા મર્યાદા માર્ગીય ભક્ત હતા, એમનો વૈકુંઠવાસ થયો અને એમને દ્વારકા પધાર્યા ત્યારે જ વૈકુંઠવાસ થયો, અને દ્વારકામાં જ એમને ક્રિયા કરી અને પછી એમનો સમય પસાર નહોતો થતો. કોઈએ કહ્યું વલ્લભ પધાર્યા છે, તો કે એમને લઈ જાઓ. અને જ્યાં મહાપ્રભુજી આ બંનેને જોયા અને કહ્યું કે તમે તો અમારા છો, આગળ આવો. પણ તે વખતે સૂતક હતું, એટલે પછી એમણે 7 દિવસ કે 9 દિવસ પછી એ શરણે આવ્યા અને એમને ભાગવતજીના 10મ સ્કંદની કંઈક શ્રવણ કરાવ્યું
એની સાથે જ એમને નંદોત્સવના દર્શન થયા અને પછી એમણે કીધું કે તમારો નિરોધ થાય એવી રીતે ભક્તિ કરજો, મનનો નિરોધ થાય. તો કહ્યું કે અમને નિરોધનું લક્ષણ સમજાવો. ત્યારે વલ્લભે નિરોધ લક્ષણ ગ્રંથ પ્રગટ કર્યો હતો. અને સેવા ફલ એ વિષ્ણુદાસ છીપા એમના માટે પ્રગટ કર્યો હતો. એ મૂળ ગુસાઈજીના સેવક હતા, પણ એ વલ્લભથી શરણે આવેલા હતા. એટલે આ જે 16 ગ્રંથ છે, એ 16 ગ્રંથ, 16 ગ્રંથ એ આ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. માટે જ આપનું નામ શ્રી ગુસાઈજીએ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક કહ્યું છે. હવે सोई ग्रंथन द्वारा संपूर्ण पुष्टि मार्गीय सृष्टि को उपदेश किए हैं. ताते इन 16 ग्रंथन को पाठ अहोरात्र नित्य प्रति सदा सर्वदा पुष्टि मार्गीय भक्तन को कर्तव्य आवश्यक है तथा सत्संग करी भगवदीय द्वारा इन ग्रंथन के भावार्थ को श्रवण नित्य नियम पूर्वक करनो. ओहो, श्री गोकुलनाथजीએ તો આમાં પણ એવી આજ્ઞા કરી છે કે જો 16 ગ્રંથ તમારે જાતે પાઠ તો કરવો જ જોઈએ, પરંતુ એક વિશેષ આજ્ઞા એવી કરી કે સત્સંગ કરી ભગવદીય દ્વારા इन ग्रंथन के भावार्थ को श्रवण नित्य नियम पूर्वक करनो. આમાં પણ ભગવદીયથી જ કરવાનું કહ્યું, એમ ના કહ્યું કે વલ્લભ કુલથી કરજો. श्रवण करी भाव को विचार करी ग्रंथन के अनुसार सेवा भजनादिक जप पाठादिक प्रीतिपूर्वक नित्य प्रति आचरण करनो. એટલે રોજનો કેવો ક્રમ હોવો જોઈએ વૈષ્ણવોનો, એ વિશે મહાપ્રભુજીની જે આજ્ઞા છે આ નામમાં છુપાયેલી, એ ગુસાઈજીની પ્રેરણા કૃપાથી ગોકુલનાથજી પ્રગટ કરી રહ્યા છે. દ્રઢ આશ્રયપૂર્વક તો નિશ્ચય શ્રી આચાર્યજી महाप्रभु की कृपा ते अनुग्रह ते पुष्टि मार्गीय भक्ति सेवा भजनादिक सिद्ध હોય. અને છેલ્લે તો આપણે કહી દીધું કે જે આ પુષ્ટિ માર્ગના મુખિયા છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જો કૃપા કરશે તો જ આ જે આશ્રય છે દ્રઢ પુષ્ટિ માર્ગમાં એ નિશ્ચય પ્રાપ્ત થશે. પણ મહાપ્રભુજીની કૃપાથી, અનુગ્રહથી પુષ્ટિ માર્ગીય ભક્તિ સેવા ભજન સિદ્ધ થશે. પરમ ફલ રૂપ શ્રી पूर्ण पुरुषोत्तम स्वरूप को साक्षात संबंध रूप स्वरूपानंद को अनुभव फल प्राप्ति होत है हुई है. यह जताए वे के लिए श्री महाप्रभु जी को नाम कहे जो भक्त्याचारोपदेशार्थ नाना वाक्य निरूपक. तह अब कहते हैं जो पुष्टि मार्गीय जे भक्त है सो भक्ति मार्ग को आचरण जानी के आनंद युक्त हो के आचरण किए है. सो कौन भांति सो आचरण किए है. હવે આ વૈષ્ણવોએ આ જે આચરણ કરવાનું આ નામમાં આવ્યું એ કેવી રીતે કર્યું છે, એવો કોઈને પ્રશ્ન થાય તો કહે છે કે હવે મહાપ્રભુજીનું નામ ગુસાઈજીએ કહ્યું કે સ્વાર્થો જીતતા ખીલ પ્રાણ પ્રિય, આ નામ ઉપર ટીકા આવશે, એમાં આનો ભેદ ખુલશે કે કેવી રીતે આનંદયુક્ત થઈ અને વૈષ્ણવોએ આનું આચરણ કર્યું હતું. એટલે આ 16 ગ્રંથ જે છે એ અતિશય આનો આગ્રહ છે ગોકુલનાથજીનો, પણ સાથે સાથે કહ્યું કે કોઈ ભગવદીયથી સત્સંગ કરીને એનો અર્થ પ્રાપ્ત કરવો. એટલે આમ જોવા જઈએ તો દુર્ગમ છે આ. એને જે રીતે આજ્ઞા કરી છે એ રીતે જ્યારે વાંચવા બેસીએ છીએ ત્યારે એમાં પ્રવેશ થવો પણ દુર્ગમ લાગે છે. પણ છતાંય આપણે પ્રયત્ન કરીશું ભગવદીયોની આરીથી 84,252 વૈષ્ણવોની. મારી પાસે એક સુંદર પુસ્તક પ્રાપ્ત થયું છે આ ટીકા વિશે, તો જરૂરથી આપણે ભવિષ્યમાં એક તો શ્રીનાથજીનું ચરિત્ર અને એક આ 16 ગ્રંથ, જેમ જેમ ધારો કે 41 પત્ર પતશે તો શ્રીનાથજીનું ચરિત્ર શરૂ કરીશું, અને બીજું કોઈ પણ સાહિત્ય જે લઈ રહ્યા છે એમાં વચ્ચે વિરામ આવશે તો પછી આ 16 ગ્રંથ પણ આપણે જરૂરથી લાભ પ્રાપ્ત કરવો જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આજે એક ગ્રીષ્મ ઋતુનું પદ લઈએ. રાગ જયજયવંતી पद છે ग्रीष्म ऋतु माधो जू के महल में आवन को अति तरसत है. એટલે કે ગ્રીષ્મ ઋતુ જે છે એ એનો પ્રભાવ જે છે એ તો ઉગ્ર છે, પરંતુ માધવજીનો જે મહેલ છે એટલે કે ગોવર્ધનનાથજી જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં તો એ આવી શકતું નથી. એટલે કે ગ્રીષ્મ ઋતુ બહાર બધે હશે પણ ઠાકોરજીના ભવનમાં નથી. કેમ નથી? એના ભાવો અહીંયા પ્રગટ કર્યા છે, એનો અનુભવ, એનું દર્શન અહીંયા કરાવે છે.
ग्रीष्म ऋतु माधो जू के महल में आवना को अति तरसत है। ग्रीष्म ऋतु माधो जू के महल में आवना को अति तरसत है। जेठ मास में तन जुड़त ज्यों जेठ मास में तन जुड़त ज्यों माधो मास सरसत है। आवन को अति तरसत है। भवन बूंदया छुटत फुहारे मानो पावस ऋतु बरसत है। भवन बूंदया छुटत फुहारे मानो पावस ऋतु बरसत है। गोरिया रग जा अंग लगावती गोरिया रग जा अंग लगावती बैठे अति हुलसत है। आवन को अति तरसत है। ग्रीष्म ऋतु माधो जू के महल में आवन को अति तरसत है। नावई भवा वैकुंठ जो व्रज में श्रीवल्लभ गृह दरसत है। नावई भवा वैकुंठ जो व्रज में श्रीवल्लभ गृह दरसत है। नंददास तह ताप रहे क्यों नंददास तह ताप रहे क्यों रमादि पग पर सत है। आवन को अति तरसत है। ग्रीष्म ऋतु माधो जू के महल में आवन को अति आवन को अति आवन को अति तरसत है। श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय हो।